હવે ઉદાહરણ દ્વારા મધ્યક છે એ આપણે શીખીએ. એક ઉદાહરણ એ લીધું છે. વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમના વિસ્તારના 20 ઘરો સંખ્યા આપણે આવૃત્તિ આપી દીધી છે. 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી. આ 20 જે ઘરો છે એની માહિતી છે એ વનસ્પતિના કેટલા છોડ છે એના વિશે માહિતી મેળવી. ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો. એટલે જે ઘર છે બરાબર એમાં કોને કેટલા છોડ વાવ્યા છે એની સંખ્યા આપણને આપેલી છે. છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા આવી તમને રકમ છે પરીક્ષામાં આપેલી છે. તમારે આ રકમ લખવાની કોઈ જરૂર નથી. તો આમાં આપણે આને ઉભા ક્વેશ્ચન સ્વરૂપે તૈયાર કરશું. જ્યારે આપણે દાખલો ગણીએ છીએ ત્યારે પહેલા નક્કી કરશું કઈ રીતે આપણે દાખલો છે એ ગણવો છે. એનાથી આપણને ફાયદો એ થશે કે અહીં આપણે કોષ્ટકમાં શું લખો એ તમને ખ્યાલ આવી જશે. બરાબર કે જે પણ દાખલો આપણે ગણીએ તો પહેલા આપણે એના માટે જે રીતનો ઉપયોગ કરવાનો છે એ રીતનો આપણે સૂત્ર લખશું. સૂત્ર માટે ધારેલ રીતથી મધ્યક છે આપણે મેળવવો છે. એના માટે જોઈએ મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. કઈ રીતનો ઉપયોગ કરેલો? ધારેલ રીતથી આપણે ધારેલ રીતથી મધ્યક મેળવવાની રીતનો ઉપયોગ કરેલો છે. તો આપણે a ની જરૂર પડશે અને d ની જરૂર પડશે. આપણે એટલો ખ્યાલ આવ્યો કે આપણે જે કોષ્ટક દોરવું છે એમાં તો એક તો સિગ્મા fi ની જરૂર પડશે, a ની જરૂર પડશે, d ની જરૂર પડશે, સિગ્મા fi ની જરૂર પડશે. એના આધારે આપણે કોષ્ટક છે તૈયાર કરીશું. તેના માટે જોઈએ આપણે અહીં આપણને છોડની સંખ્યા એટલે વર્ગો આપણને આપેલા છે. કે ઉપરાંત ઘરોની સંખ્યા ઉભું કોષ્ટક છે આપણને માહિતી આપણને રકમમાં છે આપેલી છે. તમને સિગ્મા fi ની કિંમત પણ આપી દીધી. રકમમાં તમે જોશો કે ઘરોની સંખ્યા આપણને આપી દીધી છે. તેમ છતાં તમારે અહીંયા સરવાળો કરીને મૂકી દેવાની છે. બરાબર. ખાસ કરીને છોડની સંખ્યા આપેલી આપણે વર્ગો આપ્યા છે. જોવાનું એ છે આપણે કે વર્ગ છે સતત આવૃત્તિ હોવી જોઈએ. સતતનો અર્થ એ છે અધરસીમા અને ઉર્ધ્વસીમામાં જે નાની કિંમત છે બરાબર એને આપણે અધરસીમા કહેશું અને જે મોટી કિંમત છે એને આપણે કહેશું ઉર્ધ્વસીમા. અધરસીમા અને ઉર્ધ્વસીમા. અધરસીમા અહીંયા 0 અને 2 ફરી પાછું 2 થી જ્યાં પૂરું થયું ત્યાંથી બીજો વર્ગ શરૂ થવો જોઈએ. અહીં 2 થી 4 4 એ પૂરું થયું ફરી પાછું 4 થી શરૂ થયું તો આપણે એને સતત વર્ગો કહીએ. એ ઉપરાંત એની વર્ગ લંબાઈ એટલે શું? તો ઉર્ધ્વસીમા માઈનસ અધરસીમા એટલે h બંને વચ્ચેનો જે તફાવત છે બાદબાકી છે બરાબર આપણે એનો વર્ગ લંબાઈ કહેશું. એ પણ સમાન હોવી જોઈએ. તો એના માટે આપણે જ્યારે વર્ગ આપેલા છે ત્યારે એની મધ્ય કિંમત મેળવવી પડશે. એટલે પહેલું કોષ્ટક આપણા માટે તૈયાર છે. અહીંયા ઘરોની સંખ્યા અને ઘરોની સંખ્યા છોડની સંખ્યા એક વર્ગ આપેલો છે, એક આપણને સંખ્યા આવૃત્તિ આપેલી છે. રકમ આપણને આપ્યું છે કે અહીંયા આપણે સીધું લખી નાખીએ સિગ્મા fi. ઘરોની સંખ્યા કેટલી છે? તો ઘરોની સંખ્યા આપણે 20 છે આપેલું છે. તેમ છતાં આપણે સરવાળો છે કરી નાખવાનો છે. હવે જો અહીંયા મધ્ય કિંમત એટલે xi મધ્ય કિંમતને શું કહીશું આપણે? xi. મધ્યક છે ને x બાર કહીએ છીએ. તો મધ્ય કિંમત છે આપણે એને xi કહીશું. તો મધ્ય કિંમત દરેક દાખલા માટે મધ્યકનો જે પણ દાખલો હોય જેમાં વર્ગ લંબાઈ તમને વર્ગો આપ્યા હોય દરેક દાખલામાં તમારે મધ્ય કિંમત મેળવવાની છે. બરાબર. મધ્ય કિંમત મેળવવા માટે સૂત્ર પણ આપણને આપેલું છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. સૂત્ર જોઈએ આપણે મધ્ય કિંમત xi બરાબર અધોસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 અથવા તો ઉર્ધ્વસીમા મોટી કિંમત છે ઉર્ધ્વસીમા વત્તા અધોસીમા બંને બિંદુ છે બંનેને સરવાળો કરી 2 વડે ભાંગવાના છે. આ થઈ ગયું મધ્ય કિંમતનું સૂત્ર. ઉર્ધ્વસીમા વત્તા અધોસીમા એને ભાગ્યા 2. ઘણીવાર અધોસીમા વત્તા ઉર્ધ્વસીમા એને ભાગ્યા 2 પણ લઈ શકાય છે. બરાબર. કિંમતની આપણે વાત કરતા હતા પહેલી આવૃત્તિમાં વર્ગ આપણે આપ્યો 0 થી 2 આપ્યો અને એના છેદમાં તો 0 વત્તા 2 એટલે 0 વત્તા 2 વત્તા 0 કરીએ તો 0 વત્તા 2 કરો 2 વડે ભાગો એટલે 2 ના છેદમાં 2 તો 2 એકા 2. મધ્ય કિંમત કેટલી મળી આપણને? તો કે આની મધ્ય કિંમત આપણને 1 મળી. બીજો વર્ગ આપણે આપ્યો છે કે 2 થી 4 સુધીનો વર્ગ છે તો આની મધ્ય કિંમત કેટલી? બરાબર. તો પેલા વર્ગ લંબાઈ કેટલી? તો કે ઉર્ધ્વસીમામાંથી અધોસીમા બાદ કરો 4 માંથી 2 છે કેટલા વધ્યા? 2. તો જ્યારે આપણે સતત વર્ગ આપ્યા તો પહેલી મધ્ય કિંમત મેળવો એમાં h વર્ગ લંબાઈ તમે ઉમેરતા જાવ તો બાકીની વર્ગ લંબાઈ મળી. એટલે પહેલા આપણે પેલો વર્ગ આપ્યો એની મધ્ય કિંમત મેળવવાની, બાકીની આપણે આગળ દાખલામાં મેળવીએ છીએ.
તો અહીંયા આપણે મધ્ય કિંમત માટે જુઓ 0 + 2 ના છેદમાં 2 એટલે 2 ભાગ્યા 2 એટલે 2 એકા 2 તો પહેલાની મધ્ય કિંમત કેટલી મળી આપણને 1 વર્ગ લંબાઈ અહીંયા 2 ની આપેલી છે h બરાબર તો x છે એમાં તમે 2 ઉમેરો કેટલા થશે 3 થશે 3 માં 2 ઉમેરો 5 થશે 5 માં 2 ઉમેરો 7 થશે 7 માં 2 ઉમેરો 9 થશે 9 માં 2 ઉમેરો 11 થશે 11 માં 2 ઉમેરો 13 થશે તો અહીંયા જો પેલી મધ્ય કિંમત મેળવવાની જો એમ ખ્યાલ ન આવે તો અહીંયા તમારે જોવાનું છે 2 + 4 એટલે 6 થયા 6 ના અડધા 3 4 + 6 10 થયા 10 ના અડધા 5 6 + 8 8 + 10 બધાનો સરવાળો કરીને 2 વડે ભાગવાનું પણ બેસ્ટ એ રહેશે કે પેલી મધ્ય કિંમત મેળવો એમાં જેટલી વર્ગ લંબાઈ એટલે ઉમેરતા જાઓ જો તમને વર્ગ સરળ આપેલા હોય તો પણ તમને સીધો ખ્યાલ આવી જાય 2 અને 4 ની વચ્ચે કોણ છે તો 2 અને 4 ની વચ્ચેની કિંમત 3 છે એટલે 2 3 અને 4 4 5 અને 6 મધ્ય કિંમત બે વર્ગની વચ્ચે હોય એટલે નાની પણ નહીં ને મોટી પણ નહીં બરાબર એ ઉપરાંત 6 અને 8 ની વચ્ચે 7 આવશે 6 7 અને 8 8 9 અને 10 આ પ્રમાણે મધ્ય કિંમત આપણે દરેકની છે મેળવી શકીએ જરૂરી નથી દરેક દાખલામાં આવી જ મધ્ય કિંમત આવે પોઈન્ટમાં પણ આવે આ વાત થઈ કોઈ પણ રીતનો દાખલો આપણે મધ્યકનો આપ્યો હોય તો દરેકમાં મધ્ય કિંમત છે મેળવવાની છે કઈ રીતનો આપણે ઉપયોગ કરવો છે તો આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરવો છે ધારેલ રીતથી મધ્યક છે આપણે મેળવવો છે સૂત્રમાં આપણે ખ્યાલ આપણે શેની જરૂર પડશે તો આપણે di ની જરૂર પડશે તો હવે પછીનું મધ્ય કિંમત પછીનું કોષ્ટક કયું રાખવું તો કે મધ્ય કિંમત પછીનું કોષ્ટક આપણે di નું રાખવાનું છે di નું સૂત્ર શું તો xi - a xi - a તો અહીંયા જ્યારે તમારે a ધારવાનો છે શેમાંથી ધારવાનો મધ્ય કિંમતમાંથી જ a ધારવાનો છે a ક્યાંથી ધારવાનો તો કે a ધારવો ક્યાંથી તો કે xi માંથી કઈ કિંમત ધારવી કોઈ પણ કિંમત ધારી શકો છો બરાબર xi માંથી મધ્ય કિંમતમાંથી તમે a કોઈ પણ ધારી શકો પણ આપણે a એવો ધારવાનો કે છેલ્લે જ્યારે આપણે અહીંયા સરવાળો કરીને મેળવીએ ત્યારે ભાગાકારમાં સરળતા રહે બાકી તમે આને પણ ધારી શકો અને આને પણ ધારી શકો છો આપણે અહીંયા ધારેલ મધ્ય કિંમતનો ઉપયોગ કરીએ છીએ બરાબર આપણે અહીંયા a તરીકે 7 લઈએ કેટલા લઈએ છીએ 7 એની બરાબર આપણે 0 મૂકી દેવાનું છે શા માટે 0 કે સૂત્ર છે xi - a આ xi છે એમાંથી આપણે બાદ શું કરવાનું તો કે a બાદ કરવાનો એટલે આપણી માટે a પણ 7 છે અને xi પણ 7 છે 7 માં 7 જાય 0 અહીં આપણે આપ્યું છે xi તરીકે તો કે 7 છે અને xi તરીકે 5 છે xi તરીકે 5 છે એમાંથી આપણે a બાદ કરીએ 5 માંથી 7 બાદ કરીએ કેટલા વચ્ચે તો કે 2 વચ્ચે 3 છે એમાંથી 7 બાદ કરીએ તો કે 4 વચ્ચે x એમાંથી 7 બાદ કરીએ કેટલા વચ્ચે 6 પણ આપણે એવું યાદ રાખશું જ્યારે વર્ગ લંબાઈ સમાન આપણને આપેલી છે ત્યારે વર્ગ લંબાઈ લેવાની પહેલાની વર્ગ લંબાઈ 2 હતી 2 માં 2 ઉમેરો 4 4 માં 2 ઉમેરો 6 તો ઉપરની કિંમત એ આવશે માઈનસ નીચેની કિંમત કેવી છે તો કે પ્લસ અહીં લખતા જઈએ આપણે હવે અહીંયા બદલાઈ જશે પ્લસ શા માટે કારણ કે xi તરીકે 9 છે a તરીકે 7 છે 9 માંથી 7 જાય પ્લસ 2 આવશે 11 માંથી 9 જાય એટલે 4 આવશે બરાબર અહીંયા 13 માંથી 7 જાય તો 6 આવશે આ થઈ ગઈ મધ્ય કિંમત દરેક દાખલા માટે કઈ રીત છે ધારેલ રીતથી મધ્ય મેળવવા માટે બરાબર હવે પછીનો ખાનો શું આવશે તો આપણે સૂત્રમાં જોયું છેલ્લે આપણે જોયું તો સિગ્મા fi di સિગ્મા fi અને di મેળવવું છે સૂત્રમાં આપણે લખ્યું બરાબર સિગ્મા fi di આ મેળવવું છે બરાબર સૂત્રના આધારે બધું નક્કી કરવાનું છે આપણે શું મેળવવાનું છે એટલે આપણે અહીંયા સિગ્મા fi di છે એની કિંમત મેળવીએ કોનો ગુણાકાર છે તો કે આવૃત્તિ સંખ્યા જે આપી છે a અને આપણે જે મેળવ્યું di ભૂલથી xi સાથે ગુણાકાર ન થાય યાદ રાખવાનું બરાબર તો અહીંયા 1 * 6 એટલે -6 આવશે 2 એને ગુણ્યા 4 એટલે 4 * 2 ને -8 અહીંયા 1 * -2 એટલે 2 એકા 2 5 * 0 કેટલા આવશે 0 કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે થાય તો જવાબ છે 0 મળે 6 * 2 એટલે 12 પણ કેવા +12 અહીંયા 2 * 4 એટલે 4 * 2 ને 8 3 * 6 એટલે 6 તેરી ને 18 હવે અહીંયા આપણે જોવાનું છે બરાબર સરવાળો આપણે નીચે કરીએ એટલે ખાલી આપણે અહીંયા આપણે fi di કરીએ સરવાળો નીચે લઈએ છીએ fi di તો અહીંયા માઈનસ માઈનસ અને પ્લસ પ્લસ નો સરવાળો કરવાનો છે ઓકે 8 ને 2 10 10 ને 6
16 કેવા 16 તો કે -16 આ રફમાં કરશો તો પણ ચાલશે બરાબર -16 આનો સરવાળો કરવાનો છે 8 8 ને 8 16 17 18 18 આઠડો વધી એવી 1 1 2 અને 3 કેટલા મળે આપણને તો કે 38 કેવા +38 બરાબર હવે આની બાદબાકી કરો ફરજિયાત બાદબાકી કરવાની કોઈ પણ તમે લીધો પ્લસ માઈનસ અત્યારે બાદબાકી કરવાની છે કોની વચ્ચે આ બે ની વચ્ચે શું કરવાની બાદબાકી કરવાની બે ની વચ્ચે આપણે બાદબાકી કરશું તો બંને વચ્ચે જે બાદબાકી કરવાની છે આ બે સંખ્યા કોઈ પણ સંખ્યા નાની મોટી હવે જોવાની છે આપણે બાદબાકી કરવાનું બરાબર તો મોટી સંખ્યા કેટલી છે 38 38 માં આપણે 16 છે એને બાદ કરવાના છે બરાબર બાજુમાં રકમ આપણે કરી નાખશું 8 માંથી 6 જાય એટલે 2 3 માંથી 1 જાય એટલે 2 મોટા પદની નિશાની છે પ્લસ છે આપણો જવાબ અહીંયા પ્લસ આવે એને કહેશું સિગ્મા fi di સિગ્મા fi di બરાબર 2 ની બાદબાકી કરી મોટા પદની નિશાની લાગુ પાડશું બરાબર અહીંયા પ્લસ એટલે જવાબ મળ્યો આપણને 22 આ શું મળ્યું આપણને તો સિગ્મા fi di દરેક કિંમત આપણને મળી ગઈ એ બરાબર કેટલા મળ્યા તો કે 7 મળ્યા છે બરાબર સિગ્મા fi di કેટલું મળ્યું છે તો કે 22 મળ્યું છે આપણને બધી કિંમત છે આપણે સૂત્રમાં છે એપ્લાય કરીએ સૂત્ર આપણે આપ્યું છે તમને 2 માર્કમાં સીધો પ્રશ્ન પણ પૂછી શકે છે સીધી તમને કિંમત આપી કે a બરાબર તો આપણે 7 ધારેલા છે સિગ્મા fi di કેટલા મળ્યા તો કે 22 સિગ્મા fi કેટલા છે તો સિગ્મા fi આપણને 20 આપેલા છે આવી સીધી કિંમત આપીને સીધો તમને કે મધ્યક મેળવો 2 માર્ક માટે અગત્યનો પ્રશ્ન બરાબર એક પ્રશ્ન આવો તમને વિભાગ બી માં આપેલો હશે તો કિંમત મૂકી અહીંયા a તરીકે આપણે 7 આપેલા છે અહીંયા પ્લસ એટલે પ્લસ નિશાની કરીએ માઈનસ હોય તો અહીંયા માઈનસ કરવાનું છે એટલે કે વત્તા પ્લસ સિગ્મા fi di એટલે આપણે કેટલું મળ્યું છે 22 મળ્યું છેદમાં સિગ્મા fi એટલે આપણે કેટલું મળ્યું 20 આ બંનેનો સીધો અર્થ છે ભાગાકાર બતાવે છે આપણને કે 22 એને ભાગ્યા 20 પણ આપણે તેને સરળ સ્વરૂપમાં લઈ જઈએ 7 વત્તા 22 ના અડધા કરીએ કેટલા થશે 11 થશે અને 20 ના અડધા કેટલા થશે 10 એટલે જવાબ મળ્યો આપણને 11 ના છેદમાં 10 આનો શું કરવાનો ભાગાકાર કરવાનો 11 ના છેદમાં 10 એટલે અંશમાં છે અને અંદર રાખવાના ભાજ્ય તરીકે છેદમાં છે અને ભાજ્ય તરીકે 12 રાખવાના છે એટલે અહીં જોઈ 10 એકા 10 આ તમારે કામમાં કરવાનું છે 1 માંથી 0 જાય તો 1 અહીંયા 1 માં લઈ જાય તો 0 હવે કઈ વધ્યું નથી પોઈન્ટ મૂકીને આપણે અહીંયા 0 મૂકશું એટલે 10 એકા 10 આપણે જવાબ મળ્યો 7 વત્તા 1.1 7 વત્તા 1.1 પણ આનો સીધો ભાગાકાર થઈ શકે જો છેદમાં 1 ની પાસે 0 હોય જેટલો આપણે શૂન્ય આપેલા પોઈન્ટ કાપી શકાય અહીંયા 1 શૂન્ય છે તો અહીંથી આપણે સીધો પોઈન્ટ કાપી શકીએ 1 પોઈન્ટ છેલ્લે છે અહીંયા લાવીએ 1.1 હવે થઈ ગયો અહીંયા 7 વત્તા 1.1 એટલે 7 માં અહીંયા જોઈએ 7 માં પોઈન્ટ છેલ્લે છે આમાં 1.1 એટલે પોઈન્ટ પહેલા એક આંકડો છે પછી એક આંકડો છે બંને વચ્ચે શું કરવાનો છે સરવાળો બરાબર એકમ નામ નીચે એકમ નામ પોઈન્ટ નીચે પોઈન્ટ અહીંયા કાઈ નીચે 0 મૂકી દઈએ 0 વત્તા 1 એટલે 1 પોઈન્ટ નો પોઈન્ટ 7 માં 1 ઉમેરો તો 8 તો મધ્યક થઈ ગયો આપણો 8.1 એટલે x બાર બરાબર 8.1 કોઈ પણ રીત આપણે આપેલી હોય મધ્યકનો જવાબ છે સમાન જ આવવો જોઈએ બરાબર તો એ રીતે દાખલો આપણે ભણ્યા છીએ તો કે ધારેલ મધ્યકની રીત બે ગુણ માટે પણ અગત્યનો પ્રશ્ન છે કોના માટે તો વિભાગ બી માટે સીધી આવી તમને બહુલક મધ્યક કે મધ્યસ્થની રીત માટે તમને કીધું છે કે આ કિંમત આપેલી છે તો દાખલો છે તમારે જે તમે મેળવવાનો છે તમને કહેશે મધ્યક મેળવો મધ્યસ્થ મેળવો કે બહુલક મેળવો ફરી પાછું આને દાખલો આપણે આપેલો છે બરાબર રકમ જે લખેલી છે છેલ્લે આપણે દાખલામાં જે જોઈએ એ પ્રમાણે છે બીજી રીતનો ઉપયોગ કરીએ છીએ એટલે કે પહેલી પ્રત્યક્ષ રીતનો આપણે ઉપયોગ નથી કર્યો ધારેલ મધ્યક રીત આપણે ભણ્યા હવે જોઈએ પદ વિચલનની સૌથી સરળમાં સરળ કોઈ રીત હોય તો પદ વિચલન રીત છે બરાબર કારણ કે આમાં તો એટલી બધી ગણતરી આવતી નથી જોઈએ આપણે રકમ તમને અહીંયા આપેલી છે હવે બીજા કોષ્ટકમાં જેમ આપણે પહેલા દાખલા માટે જોયું હતું એ પ્રમાણે તો અહીંયા તમને વર્ગ આપેલા છે આવૃત્તિ આપેલી છે દરેકમાં ફરજિયાત મધ્ય કિંમત આપણે મેળવવાની છે તો હવે જોઈશું આપણે પદ વિચલનની રીત પદ વિચલનની જે રીત છે બરાબર તો પહેલા આપણે એનું સૂત્ર જોઈએ
પદ વિચલિત માટે કે કયો કોષ્ટક ક્યાં લખવું બરાબર આના પછી કયો કોષ્ટક લખવા માટે આપણે પદ વિચલનની રીત x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi અને એને ગુણ્યા h કાઉન્સ કરો ન કરતો પણ વાંધો નથી બરાબર આને યાદ રાખવા માટે તમને ટ્રીક આપી છે u લખેલો u જો દેખાય છે એટલે અહીંયા સિગ્મા fi ui કોની જરૂર છે આપણે અહીંયા તો અહીંયા આપણે ui ની જરૂર છે પ્લસ બીજો આપણે શું જોઈએ છે આપણે h જોઈએ છે વર્ગ લંબાઈ જોઈએ છે બરાબર તો બંને માટે આપણે એ જોઈએ અને કોષ્ટકમાં આપણે શું કરવું પડે એ પણ આપણે જોઈએ ઓકે અહીં જોઈએ આપણે મધ્ય કિંમત હવે આપણે જોઈએ છે સિગ્મા fi ui એટલે ui જોઈએ છે બરાબર તો ui નું સૂત્ર લખશું ui છે ખરેખર di ઉપરથી મળે છે આપણે di બરાબર xi - a એટલે આપણે એનો ઉપયોગ કરીને સીધું સૂત્ર લખીએ છીએ xi - a એના છેદમાં h આ રીત સૌથી સરળ છે શા માટે કારણ કે આ રીતમાં આપણે કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની રહેતી નથી એમનો એનો જવાબ છે એ નક્કી થશે અહીં આપણે a તરીકે તો અહીંયા a તરીકે આપણે 7 લીધા જરૂરી નથી 7 જ લઈએ કોઈ પણ લઈ શકીએ બરાબર 7 લીધા છે એની બરાબર 0 મૂકી દો અહીંયા કાઈ પણ પ્રકારનો વિચાર નહીં કરવાનો સીધી કિંમત મૂકી દેવાની છે ઉપરની કિંમત બધી -1 -2 અને -3 નીચેની કિંમત બધી પ્લસમાં મૂકી દેવાની છે 1 2 અને 3 જેટલા ખાના હોય એ પ્રમાણે અહીં સુધી વર્ગ આપ્યા છે 3 હવે આપણે મેળવવું છે fi અને ui એટલે ખાનું આપણું થયું fi અને ui fi અહીંયા આ રીતે આપણે આપેલી છે ui આપણે અહીંયા મેળવ્યું છે ફરીવાર ગુણાકાર કરશું આના માટે આપણે 0 પહેલા મૂકી દઈએ 5 ગુણ્યા 0 એટલે 0 ફરીવાર ગુણાકાર કરીએ 1 ગુણ્યા 3 એટલે -3 2 ગુણ્યા 2 એટલે 2 દુને -4 1 એકો 1 એટલે -1 6 ગુણ્યા 1 એટલે 6 એકા 6 2 ગુણ્યા 2 એટલે 2 દુને 4 3 ગુણ્યા 3 3 તેરી 9 ભૂલથી સરવાળો ન થઈ જાય ખાસ ધ્યાન રાખજો બરાબર ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે 3 + 3 6 3 તેરી 9 આવશે બરાબર જેમ આપણે પેલા દાખલામાં જોયું તો એમ માઈનસ નો સરવાળો અને પ્લસ નો સરવાળો અહીં આપણે માટે 4 5 6 7 અને 8 તો 3 ને 4 4 ને 4 8 પણ કેવા -8 અહીં સરળ કરશો 6 ને 4 10 10 ને 9 19 પણ કેવા +19 આ બે વચ્ચે શું કરવાનું તો બે વચ્ચે બાદબાકી કરવાની ફરજિયાત બાદબાકી કરવાની મોટા પદની નિશાની કેવી છે અહીંયા પ્લસ આ માઈનસ છે તો બાદબાકી કરશું બાદબાકી એટલે 19 માંથી આપણે કેટલા બાદ કરીએ છીએ 8 બાદ કરીએ છીએ કેટલા આવશે સિગ્મા fi ui બરાબર 19 -8 9 માંથી 8 જાય 1 1 નો 1 કેટલા વધ્યા 11 પ્લસ કે માઈનસ તો પ્લસ આવશે ને 19 કેવા છે પ્લસ છે તો પ્લસ 11 આવશે અહીંયા આનો સરળ કરશું એટલે કે સિગ્મા fi બરાબર 20 એ બરાબર કેટલા ધાર્યા 7 ધાર્યા વર્ગ લંબાઈ લઈએ આના માટે લઈએ વર્ગ લંબાઈ એટલે h 8 માંથી 6 બાદ કરીએ કેટલા આવશે 8 માંથી 6 બાદ કરીએ 2 આવશે દરેક માટે જો વર્ગ લંબાઈ છે સમાન છે ન હોય તો આપણે સમાન ધારીએ છીએ બરાબર તો એના માટે આપણે જોઈએ અહીંયા h ની આપણે વાત કરી વર્ગ લંબાઈ સૂત્ર જોઈ લઈએ વર્ગ લંબાઈ એટલે h ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા મોટી કિંમતમાંથી નાની કિંમત છે બાદ કરવાની છે ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા બંને બિંદુ છે એની બાદબાકી કરીએ મોટી કિંમત છે ઉદાહરણ તરીકે અહીંયા આપણને 8 આપી છે 8 માંથી આપણે 6 બાદ કરીએ કેટલા આવશે 2 વર્ગ લંબાઈ દરેક માટે સમાન છે તો કિંમત મૂકી દઈએ આપણે 2 માર્ક માટે પણ આપી બરાબર 2 માર્કમાં સીધું તમને વિભાગ બી માં પૂછે કે a બરાબર એટલા સિગ્મા fi બરાબર એટલા કિંમત આપણે લઈએ a બરાબર આપણે 7 લીધા છે સિગ્મા fi ui કેટલા મળ્યા આપણને +11 મળ્યા છે સિગ્મા fi કેટલા મળ્યા છે તો કે 20 આપણને આપેલા છે અને h બરાબર કેટલા છે 2 દરેકની કિંમત આપણે આમાં મૂકી દઈએ છીએ તેથી x બાર બરાબર a તરીકે અહીંયા 7 વત્તા
અહીંયા આપણે પ્લસ મળ્યા એટલે આપણે પ્લસ કિંમત લખી બરાબર પ્લસ લખીએ અને માઈનસ લખે સિગ્મા fi હોય કેટલા છે તો કે 11 સિગ્મા fi કેટલા છે 20 અને n ગુણ્યા h વર્ગ લંબાઈ કેટલી છે 2 બે રીત છે અહીંથી 2 ભાગ્યા 20 કરો એટલે 10 આવે અથવા 2 ના અડધા 1 અને 20 ના અડધા 10 અથવા આ બેનો ગુણાકાર પણ થઈ શકે બરાબર કે 7 11 દુને 22 22 ના છેદમાં 20 તો ફરીવાર આપણે અહીંયા 7 22 ના અડધા 11 થશે અને 20 ના અડધા 10 જવાબ મળ્યો આપણને 11 ના છેદમાં 10 ભાગાકાર કરવાનો અંશ છે અને અંદર રાખવાના ભાજ્ય તરીકે અને છેદમાં જે આપ્યું છે ને બહાર રાખવાનું છે ભાજક તરીકે સીધો પોઈન્ટ કાપશો અહીંયા 7 આપણે જે રીત શીખ્યા બરાબર ને કે પોઈન્ટ હોય છેદમાં 10 હોય તો એક બિંદુ છે તે કઈ પોઈન્ટ કાપવાનો જવાબ તો 1.1 અથવા એમ ખ્યાલનો ભાગાકાર કરી નાખવાનો 11 અને છેદમાં 10 બરાબર 10 એકા 10 1 વજ્યા પોઈન્ટ મૂકી 0 મૂકો 10 એકા 10 1.1 એટલે 7 1.1 7 માં 1 ઉમેરો તો 8 એટલે x બાર બરાબર આપણને મળ્યા મધ્યક મળ્યો 8.1 રીત ગમી આપણને આપેલી જવાબમાં કઈ ફેર પડશે નહીં બરાબર એટલે જ્યાં સુધી પરીક્ષા તમને કહેવામાં ન આવે ત્યાં સુધી તમારે આ રીતનો ઉપયોગ કરવાનો છે કઈ રીત તો કે પદ વિચલનની રીત કારણ કે આ સૌથી સરળ છે એટલે અહીંયા સુધી આપણને આવડવું જોઈએ